સંગ જીવનમાં કેવું થાય છે ને એ બહુ મોટામાં મોટી વાત છે ભાઈ બહેનો. હંમેશા સંગ શાસ્ત્રોનો કરો, હંમેશા સંગ સંતોનો કરો. बैठिए न जे हाथ हाकी जे ना कुसंग संग कायर के संग सूर भागे ही भागे भागे ही भागे भागे ही भागे भागे ही भागे। काजल की कोठरी में कितनो जतन करो काजल को दाग आखिर लागे ही लागे। बागन की बाग में फूलन की बास में कामिनी के संग काम जागे ही जागे जागे ही जागे जागे ही जागे जागे ही जागे। कहत बिहारी लाल ऐसो है मेरो क्या तीनों में एक रंग लागे ही लागे तीनों में एक रंग लागे ही लागे तीनों में एक रंग लागे ही लागे। बैठिए न जहाँ तहाँ कीजिए न कुसंग संग कायर की संग सूर भागे ही भागे। काजल की कोठरी में कितनो जतन करो काजल को दाग आखिर लागे ही लागे। बागन के बाग में फूलन की बास में कामिनी के संग काम जागे ही जागे। कहत बिहारी लाल ऐसो है मेरो ख्याल तीनों में एक रंग लागे ही लागे तीनों में एक रंग लागे ही लागे। संग कोनो थाय छे ने ए बहु महत्वनी વાત છે ભાઈ બહેનો। જીવનમાં સંગ સદગુરુનો હોય, જીવનમાં સંગ કોઈ સંત પુરુષનો હોય, સજ્જન વ્યક્તિનો સંગ હોય। આજે અહીંયા ગુણ નિધિને કુસંગ થયો છે, બગડ્યો છે। પહેલાનો સમય એવો હતો કે અમુક લોકો એવા કુસંગીઓ હોય અને આપણા બાળકોને બગાડતા, અને અત્યારે મોટામાં મોટો કુસંગ હોય મોબાઈલનું વળગણ। નાના નાના બાળકોના હાથમાં તમે જે મોબાઈલ આપી દો છો ને, અમુક તો 6 મહિનાના છોકરાઓના હાથમાં મોબાઈલ છે। કેમ તો બોલે મોબાઈલ આપીએ ને તો જ ખાય છે, નહીં તો એ ખાતું નથી। મોબાઈલ આપીએ ને ગીત ચાલુ કરીએ તો જ ઊંઘે છે, ઊંઘતું નથી બોલ। અને પછી મોબાઈલના એવા વળગણ ચડાવી દે, એવી બધી ગેમ રમે, એના અંદર 8 લાખ હારી ગયો ને 50 લાખ હારી ગયો ને 35 લાખ હારી ગયો ને પછી બાળકે સુસાઇડ કરી લીધું। તમે એ નાનો એવો મોબાઈલ બાળકના હાથમાં આપો છો, તમારું બાળક પણ જાય છે અને તમારું માતૃત્વ, તમારા પિતૃત્વ કાયમ માટે તમે ગુમાવી દો છો। વિવેકથી રહો ને। અમુક અમુક તો દાદીના હાથમાં મોબાઈલ હોય, વહુના હાથમાં મોબાઈલ હોય, નાનું બાળક હોય એના હાથમાં મોબાઈલ હોય, બધું 3 પેઢી। મારે તો ઘણી વખત એવું થાય કે આશ્રમની અંદર ઘણા લોકો ગઈકાલે જ કુકાવ્યું હતું ભોજન માટે। લો એ ભોજન માટે ત્યાં દીકરીઓનું ભોજન માટે બધા આવતા હોય કે અમારા તરફથી આજે ભોજન, રોજ રોજ ભોજન હોય દીકરીઓ માટે। તમે કાલ કુકાવ્યું હતું તો મારા સાથે બેઠા એ ભાઈ તો લગભગ એને 2 થી 3 વાક્યો બોલ્યા। એ લગભગ 1 કલાક સુધી બેઠા હતા 1 કલાક સુધી વધીને 2 થી 3 વાક્યો બોલ્યા। એ મેં પૂછ્યું નો જવાબ, બાકી તો સતત આમ સ્ક્રોલિંગ ચાલુ ચાલુ ચાલુ। આપણને એમ થાય કે આ તો કઈ જિંદગી છે? હવે થોડી વાર માટે તો તમે મૂકો। કોઈ દેવ મંદિરમાં જાવ છો, તમે કોઈક સંત પાસે જાવ છો તો આપણને વિવેક હોવો જોઈએ, એ મૂકી દેવાનું હોય। પણ હવે ખબર નહીં આ તો ચાલતું નથી એટલે બાકી ગુજરી જાય ને તો એમ કહેતા જતા કે ભાઈ એકાદો મોબાઈલ આપજો અમને જોડે।